તો જો અમારા પિન્સુભાઈ આવી ગયા છે સાયકલ લઈને રમવા. પણ આ સાયકલ છે ને અમારા પિન્સુભાઈની નથી એવું પાસ. પિન્સુભાઈ છે ને એને ભાઈબંધની સાયકલ લઈ આવ્યા અને એને ભાઈબંધ પિન્સુની સાયકલ લઈ ગયો છે. બે છે ને સાયકલની અદલા બદલી કરી અને હાકે છે. જો તો અમારા પિન્સુભાઈ જો આ સાયકલમાં પિન્સુને વધુ મજા આવે છે, કેમ કે આ થોડીક નાની છે ને એટલે પિન્સુને મજા આવે. અને પિન્સુવાળી સાયકલ છે એ થોડીક મોટી છે ને એટલે પિન્સુને હાંકતા ફાવતું નથી. તો જો એ હાકે છે અમારું પિન્સુ. જો કેવી મજા આવે છે એના સાયકલમાં. સાયકલ હળવી છે ને એટલે પિન્સુથી હટ હાલે. ને ઓલી સાયકલ થોડીક મોટી છે એટલે એને ફાવતું નથી ને એમાં એ પડી બહુ જાય છે. એમાં બેતાય નથી ફાવતું. આમાં નાની એવી છે ને એટલે પિન્સુને મજા આવે છે. પિન્સુભાઈ આમાં જો સરસ મજાના બહાર રમવા આવી ગયા છે સાયકલ લઈને. આવ્યા હતા એની સાયકલ લઈને પણ રમવા મળ્યા ભાઈબંધની સાયકલ હારે. જો આવું કામ હોય અમારા પિન્સુભાઈને. જો પિન્સુભાઈ સાયકલ પાછી વાળી લીધી છે હવે ધીમે 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 ધીમે. અને જો આવવા દીધી. તો એને આ સાયકલમાં વધુ મજા આવે છે તો એ હાકે છે સાયકલ. જો એને ભાઈબંધની પિન્સુ એને ભાઈબંધની સાયકલ લઈને કેવી હાકે છે. એને આ સાયકલમાં વધુ મજા આવે છે ઓલી સાયકલ કરતાં. શીખે છે. આમાં એને શીખવાની જરૂર નથી. જો કે એને આ સાયકલ તો એને ફાવે જ છે. હળવી શીખ ને એટલે ફાવે. પિન્સુભાઈ હાકે છે. આમાં કંઈ શીખવાડવું નથી પડતું પિન્સુને. જો આમાં એને હાથે આવડી જાય એવી સાયકલ છે કા પિન્સુ.